Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. સો હેલો મિત્રો, આ છે એપિસોડ નંબર 22 ને જેમાં આપણે જોવાના છીએ ER ડાયાગ્રામ. એટલે કે ER ડાયાગ્રામ શું છે, તેને કઈ રીતે ડ્રો કરવામાં આવે છે, તેના કેવા કેવા શેપ્સ હોય છે, તેની અંદર એટ્રીબ્યુટ શું હોય છે, તો બધું આપણે ડિટેલમાં જોવાના છીએ. અને જો તમે પ્રીવિયસ એપિસોડ્સ નથી જોયા તો પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એકવાર જરૂરથી ચેક કરી લેજો. અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હવે આપણે જોવાના છીએ ER ડાયાગ્રામ. એટલે કે ER ડાયાગ્રામ શું છે, તો ઇન શોર્ટ કહી દઉં તો કે ડેટાબેઝને આકૃતિમાં એટલે કે ડ્રોઈંગ કરીને સમજાવવાની રીત એટલે કે ER ડાયાગ્રામ. સો જોઈએ, ER ડાયાગ્રામ એટલે કે એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ, કે એક એન્ટિટીનો બીજી એન્ટિટી સાથે કઈ રીતે રિલેશન છે, તો એને આપણે વિઝ્યુઅલી જોઈ શકીએ. જો પ્રીવિયસ એપિસોડ્સમાં મેં કીધું હતું કે તમે પહેલા એના ટાઈપ જોઈ લ્યો કે કેવા ટાઈપ છે, તે પછી અત્યારે આ એપિસોડ જોજો એટલે તમને બધું આવડી જાય. અને આ એપિસોડ IMP છે, કારણ કે એક્ઝામમાં આનો સવાલ હોય ને હોય જ. ગમે એ એક્ઝામ હોય, ગમે એ સેમેસ્ટર હોય, પણ આ જો સબ્જેક્ટ તમારે આવતો હોય તો એની અંદર આ ડાયાગ્રામનો સવાલ 100% પૂછાય છે. કોઈ એવું પેપર નહીં હોય કે એમાં આ ડાયાગ્રામ નહીં હોય. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો સ્કીપ ન કરતા. સો પહેલા જોઈએ કે ER ડાયાગ્રામ એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે જે ડેટાબેઝમાં એન્ટિટી, એટ્રીબ્યુટ ને રિલેશનશિપ બતાવે. કે જેમ મેં કીધું કે ડેટાબેઝને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવું એટલે કે દોરીને બતાવવું. સો એને કહેવાય ER ડાયાગ્રામ, એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ. ડેટાબેઝ સ્ટ્રક્ચર વિઝ્યુઅલી રિપ્રેઝન્ટ કરે છે, એ મેં તમને કીધું હમણાં. ડિઝાઇન ફેઝમાં ઉપયોગ થાય છે કે કયા ડેટા સાથે કેવું રિલેશન છે. કોમ્પ્લેક્સ ડેટાબેઝ સમજવામાં સરળ બને. કે સમજો કે 1,00,000 એમ્પ્લોયનો ડેટાબેઝ હોય, તમે કંટાળી જાઓ કે ભાઈ કયું રિલેશન કોની હારે કેવું છે, કેમ જોવો તમે, તો એના માટે આ યુઝ થાય છે ER ડાયાગ્રામ. જેમ કે એક એમ્પ્લોય છે, એની સાથે આ 3 ડિટેલ છે, એ ડિટેલ છે, એની અંદર આ 2 ડિટેલ છે, પછી આનું એક રિલેશન હોય તો ડાયમંડ બટનથી બતાવો કે ભાઈ આની હારે આ રિલેશન છે. પછી એનું એક એટ્રીબ્યુટ હોય અથવા તો એક રોલ નંબર હોય તો રોલ નંબર બતાવો પ્રાઇમરી કી સાથે. તો આને કહેવાય ER ડાયાગ્રામ. આ ખબર પડી ગઈ, આવો હોય ER ડાયાગ્રામ. સો આવી રીતે તમે બહુ ઇઝીલી સમજી શકો કે આ ડેટાબેઝમાં કઈ કઈ વસ્તુ આપણે કીધી છે. DBMS ફાઉન્ડેશન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જો સ્ટાર્ટિંગથી તમે આ શીખતા હોય ને તો આગળ જતા બહુ મોટો ડેટાબેઝ હોય, કોમ્પ્લેક્સ ડેટા હોય તો એને સમજવામાં આવી રીતે સરળતા રહી તમને. સો હવે અહીંયા જોઈએ કમ્પોનેન્ટ્સ ઓફ ER ડાયાગ્રામ, કે આના કમ્પોનેન્ટ્સ કેટલા, કે શેનીથી બને છે, કઈ કઈ વસ્તુ આમાં જોશે. શું છે એન્ટિટી એટલે કે રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ, જેમ કે આપણો ડેટા અથવા તો ડેટા માટેની એક વસ્તુ કે જેમ આપણે છીએ. એટ્રીબ્યુટ એટલે કે આપણું નામ, આપણો મોબાઈલ નંબર, આપણો રોલ નંબર. રિલેશનશિપ કે આપણે એક બીજા વ્યક્તિ સાથે કેવું રિલેશન છે આપણી સાથે. કી એટ્રીબ્યુટ કે કોઈ અમુક એવી વસ્તુ કે જેનાથી લોકો આપણે સ્પેશિયલી ઓળખે. આમ ઓળખતા જોઈએ પણ એ વસ્તુને લીધે ઓળખવા જોઈએ. જેમ કે હું ઉર્વેશ છું, 19 વર્ષનો છું, આ મારા પપ્પા છે, એને લીધે મને બધા ઓળખે છે. તો એક યુનિક આઈડેન્ટિટી થઈ ગઈ. પણ હું જો બીજી રીતે કહું કે આ હું યુટ્યુબ ચેનલ ચલાવું છું, મારા બળે ચલાવું છું, હું કોઈ પાસે એડિટિંગ નથી કરાવતો, બધું હું કરું છું. સો આ એક યુનિક આઈડેન્ટિટી થઈ ગઈ. તો આના થ્રુ લોકો મને ઓળખશે. સો આને કહેવાય યુનિક એટ્રીબ્યુટ એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન. ER ડાયાગ્રામ એન્ટિટી, એટ્રીબ્યુટ ને રિલેશનશિપથી બનેલો હોય. જેમ મેં કીધું કે આ કમ્પોનેન્ટ છે ને આનાથી જ બને. સો જોઈએ એન્ટિટી ઇન ER ડાયાગ્રામ કે કઈ રીતે યુઝ થાય. સો એન્ટિટી એ રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ છે જે ઇન્ડિપેન્ડન્ટલી એક્ઝિસ્ટ કરી શકે અને જેના વિશે ડેટા સ્ટોર થાય. કે ભાઈ એક પર્સન આપ્યો હોય તો એની 3 એન્ટિટી આપેલી હોય, નેમ, રોલ નંબર કે એજ. સો એ એની એન્ટિટી દર્શાવે કે આ લોકોની એજ શું છે, સેલેરી શું છે, કે એ બધું દર્શાવે છે. અને ફિઝિકલ અથવા લોજિકલ ઓબ્જેક્ટ શું હોઈ શકે, કે એનો ફોટો એવો હોય અથવા તો એ પોતે એવું હોય, એની ફિંગરપ્રિન્ટ હોય. રેક્ટેંગલ સિમ્બોલથી રિપ્રેઝન્ટ થાય છે. કે વ્યક્તિનું નામ હોય ને એ કઈ રીતે લખવામાં આવ્યું, તો આવું લખે અને અહીંયા વ્યક્તિનું નામ લખે, જેમ કે રાજ. સો આ રેક્ટેંગલમાં દર્શાવે છે. એન્ટિટી સેટ ફોર્મ કરે છે એટલે કે એના જે સેટ હતા એન્ટિટીના, જે આપણે પ્રીવિયસ એપિસોડ્સમાં લખાવ્યા છે તમને, મતલબ સમજાવ્યા છે.
જો નો સમજ્યા હોય તો એકવાર જઈને એ એપિસોડ જોઈ લેજો, તો તમને આ એપિસોડ સમજાય. એટલે કહેવાય કે અમુક એપિસોડ હોય ને એકબીજાને ઇન્ટરકનેક્ટેડ હોય, તો એ નો જોયો હોય ને તો જોઈ લ્યો પ્રીવિયસ એપિસોડ. લિંક તો મેં ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે. તો એ આવડશે તો જ આ આવડશે. સો ડેટાબેઝ ટેબલમાં કન્વર્ટ થાય છે. એટલે કે તમારી પાસે એક ડેટાબેઝ હોય મોટો, 1000 લાઈનનો હોય, કરોડ લાઈનનો હોય, જે હોય, તો એ આખો અહીંયા આમાં ડ્રો થાય કે ભાઈ અહીંયા આ વસ્તુ છે, અહીંયા આ વસ્તુ, અહીંયા આ વસ્તુ, આની એરે આનું રિલેશન છે, તો આ બીજો પર્સન છે તો આ એનો ડેટાબેઝ. સો એ કનેક્શન દર્શાવે. પછી એક્ઝામ્પલ એવું છે કે સ્ટુડન્ટ એમ્પ્લોય કોર્સ, તો આના એક ER ડાયાગ્રામ હોય કે એમ્પ્લોયના કેટલા કેટલા અહીંયા કામ છે, એનું શું સેલેરી છે, એનો કયો એનરોલમેન્ટ નંબર છે, તો એ એની એન્ટિટીઝ થઈ ગઈ. અને એટ્રીબ્યુટ એટલે કે એની વેલ્યુઝ, કઈ રીતે વેલ્યુ દર્શાવાય. એટ્રીબ્યુટ એ એન્ટિટીની કેરેક્ટરિસ્ટિક અથવા પ્રોપર્ટી છે, જેમ મેં તમને હમણાં સમજાવ્યું હતું પ્રીવિયસ એપિસોડ્સમાં કે એટ્રીબ્યુટ એટલે કે વેલ્યુ ઓવલ શેપથી રિપ્રેઝેન્ટ થાય. હવે આ તમે ઉપર જોવો છો ને, ઓવેલ આમ બનાવવામાં આવે, અમે અત્યારે રાઉન્ડ કર્યું છે, આની જગ્યાએ ઓવેલ બને આવી રીતે. અને સિંગલ વેલ્યુ હોલ્ડ કરે, કે જેમ કે ઓવેલની અંદર આ રાજ છે તો એની એજ લખ્યું 19, બરાબર, તો અહીંયા લખ્યું હોય 19. પછી અહીંયા એની સેલેરી પૂછ્યું હોય તો 26K, એટલે કે 26,000 લખ્યું હોય. એન્ટિટીને ડિસ્ક્રાઇબ કરે છે કે આ વસ્તુ છે શું એ બતાવશે તમને. ડિફરન્ટ ટાઈપ હોઈ શકે, કે જેમ કે એજ, નેમ, રોલ નંબર, એ વસ્તુ. સો અહીંયા લખ્યું છે રોલ નંબર, નેમ ને માર્ક્સ. સો આ છે એટ્રીબ્યુટ. રિલેશનશિપ ઇન ER ડાયાગ્રામ. સો રિલેશનશિપ એ એન્ટિટીઝ વચ્ચેનું રિલેશન બતાવે. જેમ કે અહીંયા હોય બાપ, અહીંયા હોય દીકરો. તો બાપ દીકરો થઈ ગયો, તો આને રેક્ટેંગલમાં દોરવાનું બેયને. હવે બેયની વચ્ચેમાં રિલેશન બતાવું, કઈ રીતે બતાવીશ? સો બે બાજુ લીટી ખેંચો ને વચ્ચે કરવા ડાયમંડ શેપ, એટલે કે સીધું ચોરસ છે અને આમ ત્રાહું કરી દો, એટલે કેવું બને, આમ ને આમ. સો આને કહેવાય ડાયમંડ શેપ. સો આવી રીતે રિલેશન દર્શાવાય બે એન્ટિટી વચ્ચે. સો ડાયમંડ શેપથી રિપ્રેઝેન્ટ થાય. આ જે મેં કીધું ને, આને કહેવાય ડાયમંડ શેપ. 1 to 1, 1 to many, many to many હોઈ શકે. જેમ કે આ એક પર્સન છે તો એનું એક પર્સન હારે રિલેશન હોય, એટલે કે આવી રીતે ડાયમંડમાં બતાવે. અથવા તો આ એક વ્યક્તિ છે તો એનું બીજી જગ્યાએ ડાયમંડ બટન હોય, તો આ બીજા વ્યક્તિ સાથે રિલેશન છે. ત્રીજી જગ્યાએ હોય તો ત્રીજા વ્યક્તિ સાથે રિલેશન છે. અથવા તો મેની ટુ વન કયો તો આને આ થાય પણ ઊંધું કરી દેવાનું, આને આમ ફેરવી દેવાનું. સો આ જ છે રિયલ વર્લ્ડ કનેક્શન બનાવે, એકબીજા સાથે કનેક્શન બને, એ આ રીતે ડ્રો થાય. સો છે સિમ્બોલ યુઝડ ઇન ER ડાયાગ્રામ. તો આ બધું ભૂસી નાખવું. પેલું કીધું છે રેક્ટેંગલ. આજે આપણે ચોરસ કર્યું હતું ને આમ, એ રેક્ટેંગલ એના હાટું યુઝ થાય કે એન્ટિટી માટે, કે આપણા નામ માટે, કે કોઈ વ્યક્તિ હોય તો મેઇનલી એના ઉપર ફોકસ કરવા. ઓવલ એટલે કે એટ્રીબ્યુટ, જેમ મેં તમને હમણાં બતાવ્યું. આમાં મેં કેમ એજ લખી હતી, જેમ કે એજ ઇઝ ઇક્વલ ટુ 19. સો અહીંયા થઈ એન્ટિટી, બરાબર. ડાયમંડ આપણે આ બનાવ્યું હતું, ખબર હોય હમણાં તમને. આ જુઓ, અરે ભાઈ કેમ આમ દોરાઈ છે હમણાં. આ બે જણા વચ્ચે રિલેશન દર્શાવવા ડાયમંડ હતું. ત્યારબાદ છે ડબલ ઓવેલ, એટલે કે આ એક ઓવેલ ઉપર બનાવું છું, જોજો, એની માથે બીજું ઓવેલ. શેના માટે યુઝ થાય? કે મલ્ટી વેલ્યુ માટે. જેમ કે હું આ વસ્તુ તમને સમજાવું ને, બહુ મસ્ત છે. આ એક પર્સન છે, બરાબર. હવે હું આને આપું રેક્ટેંગલ અને એનું મેં બનાવ્યું ઓવેલ, એટલે કે ઓવેલ આ બનાવ્યું મેં. તો અહીંયા હું શું નાખી ખબર? મોબાઈલ નંબર. કારણ કે એક વ્યક્તિના મલ્ટિપલ મોબાઈલ નંબર હોઈ શકે. સો ડબલ ઓવેલ થાય. અને અંડરલાઈન એટ્રીબ્યુટ એટલે કે આપણે અહીંયા લખ્યું હોય એજ. સો આ થઈ ગયું અંડરલાઈન એટ્રીબ્યુટ. સો આ એક પ્રાઇમરી કી છે, તો અહીંયા આપણે એજ નો લખી શકીએ. ભૂલથી લખાઈ ગયું છે કે આ વસ્તુને લીધે જે વ્યક્તિ ઓળખાતો હોય. જેમ કે હું તમને એમ કહું કે એ વ્યક્તિ એના આધાર કાર્ડ નંબર ઉપરથી છે, બરાબર, કે આ એક યુનિક માણા બને છે. તમારા જેવા 70 માણા હોય તમારા નામના, પણ એક સ્પેસિફિકલી તમે કઈ રીતે ઓળખાવો? તમારા આધાર કાર્ડ ઉપરથી. ખબર પડી ગઈ? સો આટલી કમ્પોનેન્ટ હતા આવડા. તો આટલી વસ્તુ તમે યાદ રાખી લો એટલે તમને ER ડાયાગ્રામ બનાવતા આવડે. હવે એ જ વસ્તુ આપણે અત્યારે ER ડાયાગ્રામ બનાવીને તમને બતાવું છું, બરાબર. એટલે તમને કન્ફ્યુઝન ન રહે ને, એમ ન થાય કે ભાઈ બનાવીને ન બતાવ્યું, ખાલી બોલી ગયો. સો બતાવું તો ER ડાયાગ્રામ માટે પહેલા આપણે એક રેક્ટેંગલ લેશું, ત્યાંથી જ સ્ટાર્ટ થશે, એટલે ધ્યાન રાખજો. હું અહીંયા લખું છું એમ્પ્લોય, બરાબર. તો એમ્પ્લોય છે, મેન વસ્તુ છે. હવે
એમ્પ્લોયનું નામ હોય, મોબાઈલ નંબર હોય, રોલ નંબર હોય અથવા એમ્પ્લોય આઈડી હોય. સો અહીંયા શું કીધું છે કે એનું ઓવેલ બનાવવાનું. ઓવેલમાં એનું એટ્રીબ્યુટ નાખો. જેમ કે એની એજ છે તો એજ નાખો. પછી અહીંયા એનું નામ છે તો અહીંયા નેમ નાખો. અને અહીંયા હું એમ લખું છું કે એમ્પ્લોય આઈડી. સો અહીંયા હું સિંગલ ઓવેલ આવશે નહીં આવે. કેમ? કારણ કે અહીંયા અંડરલાઈન આવશે સાથે. કેમ અંડરલાઈન? કારણ કે આ એક એવી વસ્તુ છે કે બીજા એમ્પ્લોય પાસે સેમ ન હોય. આ યુનિકલી આઈડેન્ટિફિકેશન થાય કે આ તમને એક અલગ વસ્તુ બનાવે આખી કંપનીમાં. જેમ કે હું તમને ઈએમપી આઈડી આપું 4, તો આ આઈડી કોઈ પાસે ન હોય. એટલે જો બોસ બોલાય કે ઈએમપી આઈડી 4 આવો, એટલે એ તમારે જ આવવું પડે. તો યુનિક બની ગયા તમે. સો અહીંયા થઈ ગયું, અંડરલાઈન આવી ગયું. હવે એમ્પ્લોયનું રિલેશન કોની હારે હોય? તો હું કહું એક હારે નું 17 જણા હારે હોય. જેમ કે અહીંયા છે HR, એની નીચે છે મેનેજર, હું ટૂંકમાં લખું MGR, અને મેન એનો બોસ. તો આટલા લોકો હારે રિલેશન છે. તો આ રિલેશન બની ગયું. હવે હું એમ કહું કે અંડરલાઈન આવી ગઈ, ઓવેલ આવી ગયું, ડાયમંડ એ આવી ગયું, રેક્ટેંગલ એ આવી ગયું. તો હવે હું બાકી રહી? મલ્ટી વેલ્યુ. સો મલ્ટી વેલ્યુ આપણે શેમાં લેશું? સો મલ્ટી વેલ્યુ માટે આપણે લેવાના છીએ મોબાઈલ નંબર. મોબાઈલ નંબર. તો આમાં શું આવશે? આ એક અને આ બીજું, 2 ઓવેલ આવશે. સો અહીંયા તમે જુઓ આપણે બધા શેપ યુઝ કર્યા. પેલું હતું રેક્ટેંગલ. રેક્ટેંગલ એ આપણે ક્યાં યુઝ કર્યું? તો અહીંયા યુઝ કરી લીધું. જુઓ. પછી અહીંયા નીચે યુઝ કર્યા તો રેક્ટેંગલ આવી ગયું. હવે ઓવેલ યુઝ કરી લીધા. જુઓ તો અહીંયા બીજું આવી ગયું ઓવેલ. ઓકે. ત્યારબાદ ત્રીજું આપણે શું યુઝ કર્યું? ડાયમંડ. ડાયમંડ ક્યાં યુઝ કર્યું? તો આ અહીંયા રહ્યું. અને હવે શું યુઝ કર્યું આપણે? મલ્ટી વેલ્યુ. મલ્ટી વેલ્યુ એટલે કે આને હું ભૂસી નાખું અને અહીંયા હું લખીશ ડબલ ઓવેલ. ડબલ ઓવેલ. તો આ થઈ ગયું પૂરું. અને લાસ્ટ ઈએમપી આઈડી એટલે કે અંડરલાઈન. અંડરલાઈન. સો અહીંયા આપણે બધું ડ્રો કરી દીધું. તો તમે જોયું મેં આખો ઈઆર ડાયાગ્રામ બનાવ્યો ને કઈ રીતે આપણે બનાવ્યો. સો આ તમે એકવાર પ્રેક્ટિસ કરો. યુટ્યુબ ઉપરથી સવાલ લઈ લો અને પ્રેક્ટિસ કરીને પછી એના આન્સર ચેક કરો. સો આ વસ્તુ તમને આવડી જ જશે. કોઈ રોકેટ સાયન્સ નથી. સો આ એક્ઝામમાં તમારો સવાલ આવશે ને આવશે એટલે લખીને લઈ લ્યો અને આ પ્રેક્ટિસ કરજો. ઓકે. સો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું છે. જો ન સમજાણું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લ્યો. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.